નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગર ના હોય સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા ઇસમોને પકડવા સારું સૂચના આપેલ હોય. જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી A.K. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર S.J. પંડ્યા તથા ડી સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ. 30/1/2024ના રોજ અમારી સૂચના મુજબ ડી સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પરબડા ખાતે આવતા ડી સ્ટાફના આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ દલજીતસિંહ રામસિંહાઓએ બાતમી રાહે હકીકત મળેલ કે એક ઇસમ જે હિંમતનગરના બીજા AD જ્યુડી મેજિસ્ટ્રેટ ફરિયાદ કલમ કોર્ટ હિંમતનગરના ક્રિમિનલ કેસ નંબર 3686/2018ના ધી નેગો એક્ટ કલમ 138 મુજબ કેદની સજા પડેલ ઇસમ જેનું નામ અજીત ખાન કરીમ ખાન પઠાણ છે, જેણે બંને પોપટી કલરનો આખી બાયનો શર્ટ તથા ભૂખરા રંગનું પેન્ટ પહેરેલ છે. તે હાલમાં MHK મોલ પાસે ઊભો છે, જેથી તાત્કાલિક સ્ટાફના માણસો સાથે તે જગ્યા ઉપર પહોંચી તે જગ્યાએ ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ ઊભો હોય તેને ડી સ્ટાફના માણસોએ પકડી પાડી તેનું નામ ઠામ પૂછતા અજીત ખાન કરીમ ખાન પઠાણ, રહેવાસી પંચાયત સામે પરબડા, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠાનો હોવાનું જણાવતા તેને પકડી પાડી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ સજા પડેલ નાસ્તા ફરતા આરોપીને પકડવામાં હિંમતનગર B ડિવિઝન પોલીસને સફળતા મળેલ છે. આ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર S.J. પંડ્યા, આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ દલજીતસિંહ રામસિંહ, જિગ્નેશ કુમાર સુરેશભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ લાલસિંહ, નિકુલસિંહ મહેન્દ્રસિંહ. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.